હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાનું છે એકદમ સિમ્પલ એવો પિઝ્ઝો, જે બાળકોને તમે એમને પણ જો ભૂખ લાગે તો નાસ્તામાં આપી શકો એવો આપણે ભાખરી પિઝ્ઝો બનાવવાનું છે. તો તમે આ નાસ્તો તમે રોજ બનાવીને આપશો તો પણ બાળકોને નડે નહીં, એ રીતનો આજે આપણે બનાવવાનો છે પિઝ્ઝો. તો એના માટે અહીંયા મેં ભાખરીનો લોટ લઈ લીધો છે, કરકરો, અને અંદર થોડો રોટલીનો પણ નાખ્યો છે. તો એને આપણે અંદર મીઠું નાખી દઈશું. 2 વાટકી જેટલો અહીંયા મેં લોટ લીધો છે. તો એમાં મેં 1.5 વાટકી જેટલો ભાખરીનો અને 1/2 વાટકી જેટલો રોટલીનો લોટ લીધો છે. અને એની અંદર આપણે મીઠું નાખીને સ્વાદ અનુસાર, અને અહીંયા હવે આપણે મોઈમાં તેલ નાખી દઈશું અને એનો આપણે સરસ એવો કઠણનો લોટ બાંધી લેવાનો છે. તો તેલ આપણે એટલું નાખવાનું છે કે એને મુઠ્ઠી વાળીને તમને જે તમે નોર્મલ ભાખરી બનાવતા હોય એ ટાઈપની જે ભાખરી બનાવવાની છે. તો આ રીતના આપણે બરાબર મસળી લઈશું લોટને. હવે આપણે થોડુંક થોડુંક પાણી નાખતા જઈશું ને કઠણ લોટ બાંધીશું. પાણી એકદમ નહીં રેડી દેવાનું, નહીંતર લોટ ઢીલો થઈ જશે. તો આ રીતના આપણે થોડું થોડું નાખીને એકદમ સરસ એવો આ રીતનો કઠણ લોટ બાંધી લેવાનો છે. અને એને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે એને ખોલી લઈશું અને હવે ભાખરી કરી લઈશું. તો એના માટે આપણે મીડિયમ સાઇઝનો એક લોવો લઈ લઈશું અને ભાખરી પહેલાં વણી લઈશું બધી. અને પીઝા માટે આપણે ભાખરી તૈયાર કરી દઈશું પહેલાં. તો આ રીતનો મેં હવે એને આપણે મીડિયમ સાઇઝની ભાખરી વણી લઈશું. તો આ રીતના આપણે બધી ભાખરીને વણી લેવાની છે. ભાખરી આપણે આ રીતના ઉપાડી જવાની ને એને વણતા જવાનું છે, એક દાળી નથી વણવાની. અને પછી આપણે એક બાઉલથી કાપી લઈશું, જેથી કરીને બધી એક સરખી બનીને તૈયાર થાય ભાખરી. અને આ રીતના આપણે એની સાઇઝ રાખવાની છે, બહુ જાડી નહીં કે બહુ પાતળી નહીં. તો આ રીતના આપણે એની ડોટ્સ કરી લઈશું. આ રીતના તમે કરીને એકદમ ધીમી ગેસની ફ્લેમ રાખીને બનાવશો તો બહારથી લાવો છો તમે એ ટાઈપની એકદમ સરસ બનીને તૈયાર થશે. તો હવે આપણે એને શેકી લઈશું. આ રીતના બધી ભાખરીની વણી લેવાની છે પહેલાં, અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને આ રીતના આપણે શેકતા જવાનું છે. વધારે શેકી નથી લેવાની. ગેસની ફ્લેમ તો એકદમ ધીમી જ રાખવાની છે. આ રીતના આપણે એને ફેરવતા જઈશું અને શેકતા જઈશું. તો આ રીતની શેકાઈ જાય તો હવે આપણે એને લઈ લેવાની છે, અને સાથે બીજી ભાખરી પણ એ રીતના જ શેકવા નાખી દઈશું. તો બધી જ ભાખરીને આપણે પહેલાં આ રીતના શેકી લઈશું. તો એકદમ સરસ એવી ભાખરી આપણી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, નથી કાચી કે નથી એકદમ શેકાઈ ગયેલી. અને તમે ગેસની ફ્લેમ ધીમી રાખશો તો અંદરથી ચડશે, નહીંતર ઉપરથી લાલ થઈ જશે ને અંદર કાચી રહી જશે. તો આ રીતના એને આપણે ચડાવતા જવાનું છે. એ આપણે આ રીતનું જે સોસ આવે છે ટામેટાનો, એ હવે આપણે એને લગાવી દઈશું પિઝ્ઝો બનાવવા માટે. તો આ રીતના ભાખરી ઉપર આપણે એને લગાવી લેવાનું છે. તમને જે રીતનું પસંદ હોય એ રીતનું તમે લગાવી શકો છો. વધારે પસંદ હોય તો વધારે, ને થોડું પસંદ હોય તો થોડું. એ રીતના બધી જ અંદર વસ્તુ આપણી પસંદથી જ નાખવાની. તો અહીંયા હું ટોમેટો સોસ લગાવી દઉં છું. હવે આપણે એની અંદર ઓરેગાનો ઉપર નાખી દઈશું. તો ઓરેગાનો મેં લઈ લીધો છે ને, હવે આપણે એને નાખી દઈશું 2 ચપટી જેટલો. હવે આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈશું ઉપર. એ પણ તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો છો. બાળકોનો આપતા હોય તો એકદમ સામાન્ય જ નાખવાનું. અને હવે આપણે એની ઉપર ચીઝ સીણી લઈશું. ચીઝ સીણીને હવે આપણે એના ઉપર તમે જે વેજીટેબલ મૂકવા પસંદ હોય તમે અંદર ઉપર ગોઠવી શકો છો. તો અહીંયા હવે તો લીલા મરચાં અને ઓનિયન અને ટામેટાં લીધા છે. તો આ રીતના મેં એને થોડાક ટુકડા ઝીણા અને ડુંગળીના થોડા ટુકડા મોટા એમનું કટિંગ કરી લીધું છે. અને ઉપર આ રીતના ગોઠવી લઈશું. ને હવે આપણે એને મૂકી દઈશું. ઉપર થોડીક દોણા નાખી દઈશું. ફરીથી આપણે એની ઉપર ચીઝ સીણી લઈશું. ચીઝ પણ તમને જે રીતનું પસંદ હોય એ રીતના તમે નાખી શકો છો, વધારે કે ઓછું.
તમારી પસંદથી તમે વધુ શું કરી શકો છો. ને આપણે એને એક સરખું બધું આ રીતના પાથરી લેવાનું છે સરખું ભાખરી ઉપર. ને હવે આપણે આ રીતના એક પેન લઈ લીધી છે ને એની અંદર આ રીતનું સ્ટેન્ડ મૂકી દઈશું. ને હવે એની ઉપર આપણે સીધી ભાખરી મૂકી દઈશું પીઝો જે આપણે બનાવીને તૈયાર કર્યો છે એ, અને ઉપર ઢાંકીને 5-10 મિનિટ માટે એને કૂક થવા દઈશું. તો ઢાંકી દઈશું. હવે આપણે એને કૂક થવા દઈશું એને 5-10 મિનિટ માટે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો આપણો પીઝો બનીને તૈયાર થઈ ગયો છે, એકદમ સરસ મજાનો તમે જોઈ શકો છો. તો હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું આ રીતના. અહીંયા મેં ચીઝ ઓછું નાખ્યું હતું એટલે ઓછું દેખાય છે. તમને જો વધારે પસંદ હોય તો તમે વધારે નાખી શકો છો. તો આ રીતના મેં બીજું પણ ભાખરી ઉપર આ રીતનું પીઝો માટે બનાવીને તૈયાર કરી દીધું છે, અને એને પણ હું હવે કૂક થવા માટે મૂકી દીધું છે. તો એ પણ બનીને તૈયાર છે ને એકદમ સરસ મજાના આપણા ભાખરી પિઝા બનીને તૈયાર છે. ને તમે આ રીતના બનાવીને બાળકોને રોજ પણ પસંદ હોય તો રોજ પણ આપી શકો છો, કારણ કે આમાં આપણે ભાખરી પર બનાવ્યા છે એટલે કોઈ નુકસાન કરતા નથી અને એકદમ સિમ્પલ રીતથી બનાવ્યા છે. તમે પણ આ રીતના જરૂરથી બનાવીને બાળકને ખવડાવજો. થેન્ક યુ.